હે પ્રભુ, પ્રભુનું આટલું નામ લ્યો હો તો પ્રભુ જોડે જ જતા રહ્યો કે બાપા. પણ બેટા આવું ચમ બોલે? તો બીજું શું કહું? તમે આખો દાડો બસ ખો હો, પીવો છો, અગો છો, પાદો છો, બીજું કોઈ કરો છો? એટલે પણ હવે આટલી ઉંમરે એવું કરે? અત્યાર સુધી તો બધું કરીને આલ્યું. હું કરીને આલ્યું છે? કોઈ કર્યું નહીં. તમે તમને રાશિને હવે અમે કંટાળ્યા છીએ. તમે એક કામ કરો બાપા, હવે ના હોય ને તો તમે મોટા જોડે રહેવા જતા રહ્યો. હવે માન નહીં રાખવા. પણ મોટાને ઘેર તો હું હમણાં જ જઈને આવ્યો. એ હમણાં જઈને આવ્યા ને હમણાં હોય આવ્યા, પણ હવે હું થાચ્યો હું તમને રાશિને. એક તો ધંધા મારે ચાલતા નહીં, તમને હવે ખવડાવું પીવડાવું છે એ રીતના. મોટાને તમે મારા કરતાં વધારે મોટો કર્યો છે ને, એટલે ના હોય તમે મોટા જોડે જોડ્યો. હેડો ઉપડો. પણ હું તો તને ભોળો સમજતો, તમે કીધું મારે નેનો મને રાખશે. જો મોટો એ રાખશે તમને. જો આવો ને બાપા ચમ કેમ હોય? નેનાએ કોઈ મોકલાય શું? આ નેનાએ મને વય મોકલ્યો. તમને મોકલાયા? ઓવા તમને હું જોયા નતા હોય કણ? એટલે કેમ આવું બોલે લે? તાણ હું તમને હોય ચડાવવા છે? એટલે પણ ચડાવવાનું ઉતારવાનું આ બધું, પણ પેલો કે છે હવે મોટા ને ગયા તો મારી વારી પટી જાય. એટલે વારી ચો હજી એની ચાલુ જ થઈ છે. હજી અઠવાડિયા મોરી મોકલ્યા છે ને તમને. પણ તમે બે વારા તમ જલ્યા છે મારા. તાણ શું કરે તાણ? હું એક ના પોહાતું તમે રાખવા. પેલો કે મારે કશું પોહાતું નહીં, કોમ ધંધો નહીં, તું આવું ક્યાં મંડે? તો તાણ કોક કરીને આલ્યું હોત તો ના રાખો દરખા. ઓહો, અત્યાર સુધી આટલું કરીને આલી. શું કરીને આલ્યું? શું બિલ્ડિંગો બધ્યાલી છે અમોન? હજી વનાય હપ્તા ભરવાના બાકી છે. સારું પ્રભુ. લે હેડો હું આયા વધો નહીં, સારું કરી મસ્ત ટાઈમ આયા. લે હેડો ખેતરમાં. હવે આ ઉંમરે ખેતરમાં જઈને હું કરે? ખેતર શેરવાનું હ બાપા. અરે પણ ટ્રેક્ટરથી શેરાઈ દે છે. ટ્રેક્ટર વાળા મજા નહીં લાવતા, ઉપરથી લહુરિયા મારે. ખેતર જ હરખું શેરાતું નહીં. અને તમે મસ્ત શેરતા ના તમારા જમાનામાં. અરે એ પણ હું બળદ્યા વગળાઓને શેરાવતો. આ તે બળદ્યા ભાઈ કોક તો શીખ્યા છો કે શેરતા? લે હેડો. અરે આટલી ઉંમરે તું મને ક્ષેત્રો. જો બાપા આ રહ્યું ખેતર. આ તમે જ આલ્યું હોય, તમને તો ખબર જ હશે. હા લેડો ખટખટી લાગી પડો તાર. પણ કેવી રીતે થાય લ્યા? અલે કેવી રીતે થાય એવું મને શું ખબર? આટલો વર્ષ ચોકડ કાઢ્યો હંતાણ. લઈ આવો કોક આજુબાજુ વાળા ત્યાંથી કદાળી અને ગોદવાનું ચાલુ કરો. મારે મોડું થાય છે, મારે ઊંઘવાનો ટાઈમ થયો છે. હો પટાઈ ના હો. હાય બાપા, તમે પાછા આવ્યા તમે અત્યારે? અલે પેલા મોટાએ તો મારો ગાભો કાઢી નાખ્યો. આ ખાવાય નહીં રહ્યો. તેવું શું કરાયું? અલે મારો બેટો ખેતરમાં મને શેરાવડાવતો તો ટ્રેક્ટરની જગ્યાએ. તે તો શેડવું જ પડે કે મફત અત્યારે કોઈ ખાવા ના હાલ વાત કરો હતી. એટલે પણ મફત પણ આટલું બધું હવે મારી આટલી ઉંમરે ના થાય. તો આ ઉંમરે એ તો તને કરવું તો પડશે. તને એમને તો ખાવા નહીં મળે. હવે ઓયકણ આવ્યા છો તો પછી ઓય એમને તો ખાવા નહીં મળે બાપા. ઓય મજૂરી કરવી પડશે. પણ મજૂરી તો પણ ઠંડક સોયલા જેવું હોય તો થાય લ્યા. હા એ તો બરોબર. આ મોટાએ ભલે તમારો હા ગાડીનો છો, હું તમને માપનું કોમ આપું, કરવું પડશે તમારે. પણ હું વોચમેનની નોકરી કરવી પડશે. હવે આટલી ઉંમરે વોચમેન? તો પછી હું તને કોઈ કલેક્ટરની નોકરી અપાવું? ઓય હીરા જશે હિયે. પણ વોચમેનમાં મને વધો જોતો આવું. તો વધો તો બેહીને ખુરશી જ તોડવાની એ કોઈ કરવાનું નહીં. કોમ કરવું પડશે બાપા, બાકી એમને ખાવા પીવા નહીં મળે તમને. જો પણ અત્યારે કોઈ કટકો થોડું વાર તો ખાવ. કાલની વાત હવે કાલ. હા તો કટકો તો કશો હતો નહીં. વહુ મોય રોધ જ છે તે જો થોડો ટેકો એને કરવો પડશે. જઈને લોટ બોટ બધો રોટલીઓ બનાવો અને શાક બેક સમારીને વઘારી દેજો. એટલો ટેકો કરો. જો વહુને હેડો. એટલે આ બધું થઈ ગયું તો ભાઈ મતલબ હું આ તોડવાનું તો ખરા ને તમારે. જો હેડો કરો, વહુને ટેકો કરો. વાવ અલ્યા પડી ગયો. શું થયું બાપા? અલ્યા બહુ સામે વાવાઝોડું. ચમ શું થયું? આ પોકરથી ને પાછળથી મારો કેળો વાંચી નથી. તે તો મારા હોય, મને રોજ મારા હન તમને આજ મારી. પોથી આવ્યો આવી. એ તો હું થોડો લાવ્યો, તમે લાયા છો. આ તો તોડી નો કા મને. તે ખાવા ના આલ્યું તમને? ના લ્યા. તો પછી તાર મેળ નહીં પડે. તમારા લીધે મારે આજ તો મળી નકર ના મળે. કોક તો કરવું પડશે દીપલા ખાવા. તો જો આવા મોટાના જોડે શીતળ શેડી આલ્યું હે ને હવે એ ખવડાવજે. જો હેડો.
ઓ બાપા કોઈ કાઈ થઈ છે કોઈ કાઈ થઈ છે લોક ના બોધે એટલે તમે તો કોઈ બહેરો લઈ આવ્યા છો કે શું કરી છે અરે મીઠો અસલી આલી હતી આ બકા બકા કરી મૂઠા ચડાઈ છે તે તમે ચમ આયા અરે ખાવા ચમ નેનાય ના ખવડાયું આ ખવડાઈ વાસણની કે જો વૈકણ વેલણ ખો કોઈ મારો ઠીકોણો પડી એવું લાગતું ના ઈકડ જો બોલ્યા વગર હું તો બિસ્કિટ ને ચા ખાઈને ચલાવી લો અરે હવે હું કરું હે ડોશી તું તો વહેલી જતી રહી આ મને લઈ જઈ હોય તો મારા માટે જગ્યા કર હું આવું છું પણ આ વેલો એમની નહીં આવે આ બેઓને કોઈક સબક શીખવાડીને જ આવશે હા હવે આઈડિયા કરું અલ્યા બાપા હા આ શું લાયા કશું નહીં આ તો ગધુડિયો છે ભાઈ ઓય આવજો તમે ઓય આવો આ મારા મોટા ઘેર જવું છે હા પસંદો પેલા ઓય આવો બેહો આ શું છે આ ગળો છે લ્યા આ મોય અવાજ આવે છે એ શું છે આ તો પેલો મોટો ખેતરમાં લઈ ગયો હતો ને એટલે બેઠો હતો હા અને સારું તમારા જન્મ વખત પહેલાં ડોશીએ જીવતા અમારે જેવા નક્કી કર્યું હતું આ દાટી હતું શું દાટ્યું તું 4 રતન અને 4 પોટ લગડ્યું હોનાની છે એવું હોય એમ હા તે અત્યાર સુધી ખબર નથી તમને આ બધું હે પણ આ પેલો ખેતરમાં લઈ ગયો એટલે યાદ આવી એવું હોય એમ તે શું લઈને હેડ્યા આ મોટાને ઘેર તે શું કરવા જવું હું શું પણ તું તો વારા કાઢે ને ભાઈ તી તો મોટાનો વારો આવ્યો ને એટલે વારા એ તો બાપા વારા કાઢવા પડે તમે વારા નતા કાઢ્યા પહેલા મોટાને પેદા કર્યો પછી મને પેદા કર્યો હંગાત ના કર્યા એમ અમારે તો વારા કાઢવા પડે પણ હવે ટેન્શન લેશો નહીં હવે આ નેનો તમારી સેવા કરશે નેનો તમને રાખશે બાપા હો તમારે તોય નહીં જવું હવે નેના ઘેર રહો હો અમને સેવાનો મોકો આલો આ પેલા મોટાને મોટા નહીં રાખો ના પાડી દેવાનું કે હું તો હવે નેના જોડે જોઈ અમે નેનો લાડકો હોય આખા બધા ગામમાં બધા નેના ઘેર જ રહેતો હોય તો નેના ઘેર રહેવાનું હો એ આ તું કહી દે ને હોવા એ તો હું કહી દઉં જો હેડો હવે હા ને ચરું આપણે મિલ બી કરવો હંતા જઈએ હેડો હો કોઈને કહેવાનું નહીં હો હેડો શું કહો બાપા કેવું લાગ્યું ખાવાનું અસલ હું તો શીરાનો કલરે ભૂલી ગયો હતો તાર ડોશી જીવતી હતી એટલે શીરો ખાતો હતો અને તે આજ પાછો અસલ ખવડાવ્યો બસ આ રીતે હા ને ખાવાનું પીવાનું ને મોજ કરવાની તમારે બીજું કોઈ ટેન્શન લેવાનું નહીં તમે તારા હજી તો રાતનું મેનુ તો ખબર નહીં હોય તમને પનીર અંગારા બનાવડાવો ઓહો, પછી અંગારા નહીં પડે ના પડે તમે તાર ખો શાંતિથી હોય હરીમાં બેહો અને પાદવાનું આવે ને તો તમે તાર ભડાકા કરો હવે ટેન્શન નહીં લેવાનું એ સુસુર્યું નહીં કરવાનું બિંદાસ જોરથી ખુલ્લા થઈને પાદજો બરાબર એ હા. અરે આ મોય મેલજો કે ના 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 આ નહીં આ તો મારી હાથથી ઓરિજિનલ પછી તમારો ભરોસો નહીં મારા ના ના કોઈ ના થાય બેહો હો આપો તો તમે જ આપો હો. એક મસરો ના બેહવા દો બાપા હો તમારું ઉપર ઓહો બાપાની સેવા થાય હે ને કોઈ ઉવા તને ચો ખબર હ મા બાપથી મોટું આ દુનિયામાં બીજું કોઈ નહીં બાપા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા ફળશી ને બાપા ઓવો ઓવો ચોક્કસ બધી તારો હક છે ચાલુ રાખ આનો હક કોઈ નહીં બાપા ઉપર હક મારો મારો બાપો છે અને બાપા જરૂરી છે મોય મેલી હ એ તો કોઈ નહીં એ તો બાપાને પાણી પીવા આખો દાળ ઊભું ના થવું પડે ને એટલે ઓય મિલી છે ના મને કોઈક દાળમાં કાળું લાગે હ કાળું કશું નહીં આવો ધોળો ધબ બાપો નહીં દેખાતો તને કશું એટલે આ તારી ડોશીના ત્યાં દાગીના છે અને લગો લગ ભરેલા છે હા તમોતાણ શું તમોતાન એટલે
આ તમો સેવાઓ તોય આ દાગીના જોઈ સેવાઓ તોય છે. દાગીના કોઈ નહીં જોયા. બાપો અમારો બાપો છે, બાપા ઉપર હક. પણ બાપાનો જબ્બો, બાપાનું ધોતિયું, બાપાના દાગીના બધું ને છોકરો જ રાખે, બીજું કોણ રાખે તા? અને તારા મોટાનું કોઈ નહીં. આ પહેલો હક મોટાનો બને. બાપાએ પહેલા મોટા જ પેદા કર્યો છે. તે કોઈ અમને કોઈ રોડ ઉપરથી લાવ્યો હો, અમને પેદા કર્યા હે. હવે તને ગમે ત્યાંથી લાવ્યો આવો પથરા જેવો છોકરો પેદા કર્યો, તમને શરમ ચમ ના આવી? બાપો તો માર જોડે જ રહે. બાપો મારા એ બાપા મને હું ખવડાવ્યું બપોરે? અસલ શીરો ને મગ ખવડાયો. શું શીરો ને મગ અસલ ચાબો પડે અને મગ તો આખા ને આખા નીકળે. લે હડો અંગૂર રબડી પીવડાવું. અરે શું અંગૂર રબડી? બાપા માટે હોટલમાં પનીરનું શાક મંગાવ્યું છે. અલ્યા બાપા પાછળ અંગારા નીકળશી, પનીરનું શાક ના ખવાય. લે હડો અંગૂર રબડી ખવડાવું. અરે અંગૂર રબડી ના મજા આવે. બાપો જ માર જોડે રહે. બાપો મારા જોડે રહેશી. બાપો મારા જોડે રહે છે. અરે બાપુ તો મારા જોડે અરે બાપો મારા જોડે રહે. અલ્યા હું જતો ના બાપા કોઈ જવાનું નહીં, તમારે તો રહેવાનું છે. એવું ના હોય. એ કરશન ઉભો રે, શાંતિ રાખ. બાપા તમે આરામ કરો. કરશન તું સાઈડમાં હોય. ઊંઘો હો બાપા. અલ્યા કરશન, બાપો ખોટા હમણાં કોઈક બીજા નાલ દે હવે દાગીના, એના કરતાં બે ભાઈ હળી મળી રાખશે અને લઈ લઈશું. અડધા અડધા કરી દઈશું. અડધા અડધા હો. અડધા તારા અડધામાં અમે બાપો હવે જીવીને જીવસી કેટલું 2-4 દાડા કરો. 2-4 દામ પટી જશી. પટી જ હોય. હવ એ તો અંગૂર રબડીને બધું ગળ્યું ખવડાવીશું અને ડાયાબિટીસ 400-450 પોકાડીશું એટલે બાપુ નીકળી જાય. બસ અડધો ભાગ કરી દેવું. બરાબર ને? હારું પાકું હો. કોઈને ખબર ના પડી જો. અને બાપાને તો બિલકુલ નહીં. રાતી ખવડાવીએ પાછું દાબી. અલે હું કર્યું? હું જાઉં? કોઈ ના જવાનું બાપા, તમે ઊંઘો. હવે તો તમારે સીધું લાકડોમાં જ જવાનું હો. બે છોકરા તમારી સેવા કરશી બાપા હો, ટેન્શન નહીં લેવાનું. હા તમે તાર નેનો રાખે એટલું રહ્યો શાંતિથી. તમારું મન થાય એટલે આપણા ઘેર ઓટો મારી જવાનું રાજી ખુશીથી, બરાબર? અને બાપા નાસ્તો કરવો હો. પેલા પોતા ગોઠિયા મંગાય તું બીડી મંગાઈ લે. અરે બીડી શું કરવા બાપા? ગુલફેકનું આખું પેકેટ મંગાવું. તમે તાર ખેંચ્યા હેન્ડ રહ્યો. અને તું પોતા ગોઠિયા મંગાય. હાલ જ મંગાવું બાપા. હું કરવા ટેન્શન લ્યો તમે? આ રોમજી ગુલફેકનો 4 પેકેટ આલી દેજે. બાપા બેંકોકની ટીપ મારવી હ કયો? હાલ જ ટિકિટ કરાવી દો. બેટા બેંકમાં પૈસા હોય તો બેંકોક જવાય, અને આટલી ઉંમરે બેંકોક જઈને હું કરું? બાપા માલિશ માલિશ તો હું હવે કરાવું, એટલાય ખાતું ચાલે. હા હવે હા તો તમે ટેન્શન ના લે. ના તો હું ચૂકવી ન કોઈ. ના ના, એ તો હું ચૂકવી ન કોઈ, મારે કરાઈ આવો. ઇમરાન શું થયું બાપા? બા યાદ કર તારી. એ જવું હે બા જોડે? ના હજી કેટલું ચીબવું હે ડોહા. જતા રહ્યો બાપા, બાએ તમને યાદ કરતી છે. ખાતું ઓવા કેવી રીતે? જુઓ, પોશો આગળ બાનો ફોટો લગાવો અને બાનું નામ લેતા રહ્યો એટલે સીધા બા જોડે પહોંચી જશો. પોશો બંધ કરો આવા અને જુઓ સ્વર્ગની સીડીઓ દેખાય. હવે આ તો નરક જેવી સીડીઓ દેખાય છે. હા, એ તો જેવો કરમ કર્યો હોય એવું દેખાય. અલે તું ખાય તો દીપલા. આ બસ બા તમને યાદ કરતી હોય એવું લાગે વધારે. પોશો બંધ કરો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. બાપા, એ બાપા, બાપા. એટલે સવાસ તો નહીં લેતો ડોહ, એટલે ધબધબે નહીં થતું. ડોહ નીકળી ગયા એવું લાગે. કરછાન હું થયું? બાપો નીકળી ગયા ચોકણ બા જોડે. આટલા જલ્દી? કોઈ જલ્દી ન હજ્યા. ઓય મારે કરિયાણું ખૂટવાડ્યું ખાઈને તો ઈમાં તો 2 વીઘા જમીન વેચી મારી મીએ. હા લે હેડતા જરૂરી ભાગ પાડી લઈએ. શાંતિ રાખ, પછા પાડીએ. પેલા આ ડોહાનો તો ઓળખ કરવો પડશે કે ફોન કરીને મજૂર બોલાય કુટી બાળીએ મોહણીઓમાં જઈને. એટલા હું ચરૂડી મેલીને આવું મોય. લ્યો ખટકો. અલ્યા એ ભાઈ, જોનમાં નહીં જવાનું, મોહણીઓમાં જવાનું. ચશ્મા ચમ પહેરીને આવ્યા છો? ભાઈ વજણી થઈ છે. હા તો પહેરેલા રાખ, ખોટી બાપાને ચડાવશે. હા, બરાબર. હેડો. એ ઉભા રે
કરશન હું કહું 7 વાગે તો આઈપીએલ ચાલુ થાય આ બાપાને કઈ બાળીને આવશો અને કઈ આપ ભાગ પાડીશું મારે આઈપીએલ જોવા બેહવું પાછું મારે લે કાલ દુબઈ નીકળવાનું હો ભાગ પડવા મોડું થઈ જાય ને બાપુ કઈ નવરા તો એવું ખબર. હા એ વાત સાચી એક કામ કરીએ તમે બધા જો અને બાપાને હળગાઈને આવો શાંતિથી ખાટલા સામેથી બાળી દેજો અને નદીએ લાડવા બાડવા ખાઈ લેજો હિસાબ જે થાય અમે હાલ દેવો. ભાઈ મારા નાસ્તાનું બિલ એ મળી જશે તને. ભાઈ માર ગલ્લાનું બિલ. હા એ તને મળી જશે ભાઈ હો. ભાઈ મારા સ્પાનું બિલ અલ્યા બધોને મળી જશે તમે તારા ભાન પટાઈ ના આવો ને ખાલી ઈકણ. હા નીકળો હો અમે ઘેર જઈએ પછી આવો બધા. રામ બોલો ભાઈ રામ. અને તમે તાર રહી ભાઈ વેરીને આવજો વર્તા આવના ખોટો જીવ જરૂરી રહી જાય. આજ મારે ઘેર ખાયલી લાલે બાપો ને કરી જા મોહણીએ રે લોન. જલ્દી આવી જા બાપાજી. બાપો મારા બપમ ગડો લાયા. બોલો 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 બોલો. જલ્દી ખોલ. પથરો નીકળ્યો નેચે જો હશે દાટ્યું છે સોનું. તો બીજો નીકળ્યો એટલે શું હ એટલે પથરા જ લાગ્યો મોય તો એટલે જો મને છો ગાડું અવડું હશે. આ કોક સૌ બોલ આગળ દસ્તાવેજ તો નહીં લઈશી ને ગયા જોજી પેલા રોમજીનું બિલ આપી દેવું પેલા ફરસોણ વાળાનું બિલ આપી દેવું પેલા ગેડિયાના સ્પાનું એ બિલ આપી દેવું બાકીનો હિસાબ પાછળ છે. બે ભાઈઓ હળી મળીને રહેજો અને લેવામાં તો મારો આ ગડો લેજો. બાપુ બનાવી ગયા. ઓલે કરી ગયા આપણું. તારે જોવું ના પડે ગડો લઈને સીધો બાપાની સેવા કરવા માંડ્યો. ગડામાં શું છે જોવું તો પડે કે. પણ ડોહો સાઈડમાં મેલા તો ખોલીને જોવું કે સાતી બધીને ફરતો તો ગડો. આ ઈવોને આપણી દવા કરી. ઓવા ઓહેડો બધાનો પીલો હવે 2 વીઘા ઉલાડી મેલ્યા તા મી તો ડોહાની સેવામાં ને સેવામાં. તાર મીચો પણ રાખ્યું મુએ બધું વેચી ખાધું છે આ ડોહાની સેવામાં. ઉસીના લાઈ ડોહાને અંકુર રબડો ગવરાયો. કરી ગયો મારો બાપો. ભાઈ આપણે ગડો જોઈ સેવા કરવા માંડ્યા હતા પણ ગમે તેવો તોય એ આપણો બાપ હતો. વાત તો સાચી હો બાપો આપણા આપણું કરી ગયા. અને એમાં પાછો વેલજી જે આખા ગામનું કરે એ આપણું શું ના કરે. અલ્યા ગડા જોઈ સેવા ના કરતા હરકી સેવા કરજો મા બાપની નકા આવી તા રોવાના દાડા હરશી.